નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। વડોદરાના ઐતિહાસિક લક્ષ્મી વિલાસ પેલેસમાં આજે ગુડી પડવાની રાજવી ઠાઠ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ગાયકવાડી પરંપરા મુજબ યોજાયેલ આ કાર્યક્રમમાં મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને મહારાણી રાધિકા રાજ્ય ગાયકવાડે શાસ્ત્રોક્ત વિધિથી ગુડીનું પૂજન કર્યું હતું। રેશમી વસ્ત્ર, ચાંદીના કળશ અને લીમડાના પાનથી સજ્જ ગુડીની સ્થાપના સાથે નવા વર્ષની આગવી પરંપરાની શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે લીમડા અને ગોળના પ્રસાદનું વિતરણ કરી નવા વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવી હતી। ગાયકવાડી શાસનકાળથી ચાલી આવતી આ પરંપરા આજે પણ જીવંત છે અને વડોદરાના સાંસ્કૃતિક વારસાનું પ્રતિબિંબ રજૂ કરે છે। આ અવસરે રાજવી પરિવારે નગરજનોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ દ્વારા ગુડી પૂજન, ત્યારબાદ ગાદીની પૂજાનો જે દર વર્ષની પરંપરા છે તે પ્રમાણે ગાદી પૂજન કરવામાં આવ્યું અને આ મરાઠી નવું વર્ષ હોવાને લીધે આ અહીંયાની વર્ષોની પરંપરા છે, તો ગુડી પૂજન અને ગાદી પૂજન મહારાજશ્રી દ્વારા સ્વયં હસ્તે કરવામાં આવ્યું। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।